રવિવારે સવારે મેલડી માતાનું પ્રવચન રૂપરેખા. જય મેલડી મા. તારીખ 26/7/2026 વાર રવિવાર. રવિવારે મેલડી માતાનું પ્રવચન. પ્રિય ભક્તો, રવિવારનો દિવસ સૂર્યનારાયણનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને માતાજી અને સૂર્યદેવની ભક્તિ કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. આજે આપણે જાણીએ કે રવિવારે શું કરવું જોઈએ. વહેલી સવારે બ્રહ્મ મુહૂર્ત ઉઠવું, સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા, મેલડી માતાની પૂજા કરવી, દીવો અને અગરબત્તી કરવી, ઓમ હૈમ ક્લીમ ચામુંડાય વિચ્છે અથવા મેલડી માતાનો જપ કરવો. સૂર્યદેવને તાંબાના લોટામાં પાણી અર્પણ કરવું, માતાજીના મંદિર જઈને દર્શન કરવા, ગાય કૂતરા અથવા જરૂરિયાતમંદને આત્રદાન કરવું, માતાજીના ભજન, ચાલીસા અથવા સ્તુતિ સાંભળવી અને ગાવું, ઘરમાં વડીલોનો આશીર્વાદ લેવો, આખા દિવસ સારા વિચારો રાખવા, ખોટું બોલવું નહીં, ઝઘડો કરવો નહીં અને કોઈનું અપમાન કરવું નહીં. મેલડી માતાનો સંદેશ. જે ભક્ત સાચા મનથી મેલડી માતાની ભક્તિ કરે છે, સેવા કરે છે અને સારા કર્મ કરે છે, તેના જીવનમાંથી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર છે. ભક્તિ સાથે કરુણા, દયા અને સત્યનો માર્ગ અપનાવવો એ જ સાચી ઉપાસના છે. ચાલો અંત સૌ મળીને બોલીએ જય મેલડી મા. જય બોલો મેલડી માતા કી જય. જય માતાજી. મિત્રો, તમને આજની મેલડી માતાનું પ્રવચન સારું લાગ્યું હોય તો વિક્રમ સોલંકી સોફલ ચેનલને જેટલો બને એટલો વધુમાં વધુ સપોર્ટ કરજો અને તમને આજનું પ્રવચન કેવું લાગ્યું તે જરૂર અમને કોમેન્ટ કરીને જણાવજો. ને આ પ્રવચન મેલડી માતાના ભક્તો સુધી જરૂર શેર કરજો. મા મેલડી તમારા દરેક સપના પૂરા કરે એવી મેલડીનો લાડકો મા મેલડી પાસે પ્રાર્થના કરશો. જય માતાજી. જય મેલડી મા. આપણે જલ્દી બીજા વિડીયોમાં મળીશું નવા પ્રવચનમાં.